ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છે ભાઈ? મજા. ટાઈમ કંઈક થઈ ગયો છે 6 છે. ઠીક 6 થયા છે ને આપણે છે ને બેન ધોવાઈ ગયું છે ને ચાનો બીજો ડોઝ મારવાનો છે. ચાય થઈ ગયું. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો મજામાં જ રહો. અમે મજામાં સહી તો તમે મજામાં જ રહો ને? હા. એવું છે. હવે? હાલ તો હવે ચા પી લે. હા. પછી શું કામ કરવા છે? અટાણમાં તો કંઈ ફુવારા ના જવાય, હજી તો અંધારું છે જો. હા. તો પછી ફુવારા ફેરવવા ને? પછી ફુવારા ફેરવ્યું હીરાવીને હીરાવી. ફુવારા ફેરવ્યું. હાલો તો હવે તો જો કે આ લાંબા સાંજ લેવાઈ ગયા. હવે આમ ઘર સામેનું જ રહ્યું છે તો ઓલા ફુવારા ઉપાડીને વળી આમ મૂકવા છે. તો ચા પીને તો ઓલી બે ભીહું પાઈ દે. હું હીરામણ કરતો તૈયાર થઈ ગયો. ચા પી હું પાઈ દઉં તો હીરામાં થઈ જાય ત્યાં તો હીરાવીને પછી જાઉં. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 6:30 અને આપણે છે ને હીરાવીને નીકળી ગયા હે. આજ તો 5 વાગ્યામાં હવે ઝાકર આવી છે. ઝાકર એટલે ફૂલ એ ઝાકર ઠારે અટાણે બહુ છે. આમ પાણી થઈ જાય ને આપણે છે ને ફુવારા વાંચે ઉખેરતા જાઉં. ઉખેરીને પછી એમ લઈને એટલી બાજુ ફિટ કરવાના છે. હાલો મંડી ફુવારા ફેરવવા આવો. અટાણે જો કે હવે લગભગ લાગે ચાલુ થઈ ગયા ને માંડવાઈ હવે પાકી ગયા છે. એ હવે બે દીમાં જ પાડવાની હાલ છે. હવે બે દીમાં પડશે જ હવે ત્યારે જ છે. આ તો વરસાદની આગાહી હતી ને આવ્યો નહીં એમ ઊભા રહેવા દીધા નકર હવે ત્યારે જ છે. હાલો આપણે ફુવારા ફેરવી. ટાઈમ થઈ ગયો છે 8:30 અને ફાઇનલી આપણે એને ફુવારા માંથી અહીંયા શિફ્ટ કરી દીધા હે. હવે જો ચાલુ કર્યા હે. બાપા ઉભાવા 2 લાઈન કરી છે આમાં. જો ચાલુ થાય. થઈ ગયા ચાલુ ભાઈ. હા કમલેશભાઈ ટીલવા કમલેશભાઈ અમારે છે ને કૂવામાંથી ને ચાલે ફુવારા. જા કૂવો અત્યારે છે ને 20 ફૂટ ખાલી છે. કૂવો છે, કૂવામાંથી ને ચાલે. અટાણે આ કૂવામાં 3 મોટરું હાકી લઈને તો એ પાણી ના ઉપડે. હાલો આપણે કામ પતી ગયું છે. હવે ફેરવવા કારણે પાછા હવે આમાં જરૂર પડશે તો ઉપલા ભાગમાં તો હાલે અહીંયા મોટર. હવે ત્યાં જરૂર પડશે તો ત્યાં જાઉં કે આપણે બપોરે ફેરવાના થાય. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 10 અને આપણે છે ને સીભણું ખાઈ લીધું છે. અહીં થારી હજી પડી. સીભણું ખાઈ લીધું, ચા પાણી પી લીધા અને હવે છે ને ભેંસુને બાંધી દેવી અંદર. આ તડકો છે ને તે પાણી પાઈ અને
બાંધાય અહીંયા. અને બધા અટણે વાઈટ જઈને બેઠા, આમ લાઈટ આવે ને આમ ટાટરમાં ઘૂકો મારી એવી હાલત છે અટાણે. હાલો હવે હું પાઈ લઈ. જય શ્રી કૃષ્ણ દાયરાને, કેમ છો બધા? હાલો હે ને ટાઈમ આજ છે ને 11:30 જેવું થયું હે ને. આજ તમે વિડીયો અટાણે ઉતારવાની શરૂઆત કરી છે ને સવારમાંથી જો હીરાવી કરીને ઓલા બધા ફુવારા ફેરવવા ગયા હતા. તે હું એ ભાણા બાણા કરીને પછી ગઈ હતી ફેરવવા લાગ્યા તો જાય ખૂણામાં આલે હે ફુવારા ને પછી ફુવારા ફેરવીને નાહી ધોઈ ને મારા મામા ત્યાં ગયા હે. આજ મારા નાની માન હરાદ હે. તે શાંતિ ને દિલો ને જોશના એ ત્રણે અહીંયા ગયા હે. તે એ અખડી ગયા અહીંયા ને અમે જો ચા પાણી પી લીધા હે. બાપા એક કટકામાં રેડ પાણી આલે હે, એક માઈ ફુવારા આલે હે ને અમારે હવે જો હે ને મારા માં ક્યાંય તો થોડોક મૂંથારની ટ્રાય કરીને તે ટ્રાય કરવી હે. હું થાય મેં કોઈ દી કર્યો નથી પણ ટ્રાય કરવી હે. બાકી તો હે ને જો આ પોપડીમાં બહુ પોપિયા આવ્યા હે. આ ટમેટીમાં બહુ જ ના ફૂલણા હે. ખૈરકુના જમણા બધાને પાન કાપ્યા હે ને એક પોપડી જો અહીંયા હે. આ સીતાફળી હે ને કાંયા હે તેમાં હમણાં ભીંચીને કે સ્વીટી હતી ને તે થોડાક પોપિયા ખેર નાખ્યા હે. અમારી પોપિયા ઘણા હે. બાકી તો પોપડિયું તાણ નથી. જો હાવ પોપડિયું મલક ઉગ્યું હે ને કંઈક વાવ્યું હે. ને આજ છે ને બાપાએ ભીહું નથી સડ્યું કારણ કે એને ઓલા કટકામાં રેડ પાણી હાલે હે ને ભાઈ વયો ગયો હે, ભંડારી ગયો હે. તે નકર અટાણ ભીહું સોડે તો જો એક ધારિયામાં બાંધીએ. બાકી જો આ સોરીને વેલો આફેડો ઉગ્યો તો બહુ જ ને હિંગ થઈ જાય. આફેડો ઉગ્યો તો હાલે યાકમાં. અહીંયા હે પટોલાને જો વેલો ને આપણી જો આ આંબલી છે ને, આંબલી કામ બોયડી એ બહુ વડી એ થઈ ગઈ છે ને મોર આવ્યા એટલે બીજી રીતના આવ્યા છે. પરવા ઝીણકી કરતી ને તોય બહુ જાજુ બોર આવ્યું હતું અને અવારે મોરતા બહુ આવ્યું છે. પાંદી મોર છે. ને પરવા છે ને કાપીએ નાખી દીધી પાછી જો ફીટું કરી બહુ વધી છે. તે અવારતા બોર આવશે ને તો ખૂટીએ નહીં ને જામફળીમાં બહુ ના જાય કંઈ ફૂંકાય છે. બાકી આ ખાટી આંબલી છે ને આ સંતરી છે ને ઓલો આંબો છે એમ છે. ને હાલો હવે આપણે છે ને માં બાંધીએ એક ઝારિયામાં ને મારે જરીક મૂંથારની ટ્રાય કરવી છે. કોઈ દી કર્યો જ નથી પણ મારા માં ક્યાંય ટ્રાય કરી જોઈએ તો હાલો એને ટ્રાય કરું. હાલો જો આપણે છે ને મૂંથારમાં આ એક લોટનો વાટકો ભર્યો હતો, ચણાનો લોટનો એવડો વાટકો, અને એમાં પછી આપણે 2 ચમચી દૂધ નાખી અને ધાબો દઈ દીધો હતો. તો 5-10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે છે ને એને આ ઘઉં સારવાની સૈણી લીધી છે એમાં નાખી અને સારી લઈ. જો આવી કણકી થઈ ગઈ છે ને બધોય આપણે હે ને લોટ ચારી લઈ ને પછી આપણે હે ને લઈકી લઈ લીધી છે. ઘીમાં નાખી ને ગરમ કરી તો પહેલાં આપણે આ ચારી લઈ. હાલો જો આપણે હે ને લોટ બધોય સારી લીધો છે આનાથી નસો કણકીદાર સરાઈ ગયો છે બધોય ને થોડોક કરવો છે ટ્રાય પૂરતો. કેવો થાય ભલામાં થાય તો પાછો બધી કરી માઈ જે સગડી આલતી કરી દીધી છે. આના ઉપર કરીને તો દાજે નહીં તો હવે હે ને તપી જઈને તો ઘી નાખી અને પછી શેકી નાખી. હાલો તો હે ને એને અહીંયા મૂકી દઉં ને ઘી ગરમ કરી દઉં. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 11 ને આપણે છે ને લાઈટ આગળ આવી ગઈ છે તો હે ને મોટર ચાલુ કરી દીધી છે
અને હવે છે ને માં ગયા છે ખડ વાટવા, તો આપણે હવે જવું છે ટ્રેક્ટર લઈ અને ત્યાં ખડ વાટ્યું. 12:30 વાગ્યા સુધી એમ કહેતા ખડ વાટવું છે, બપોર પછી કે નથી જવું. તો હવે હે આપણે ભાગી ખડ વાટતા આવી. હાલો ટાઈમ હે ને કંઈક 12:30 જેવો થઈ ગયો હે ને આપણે જો મસ્ત લોટ હેકી લીધો હે. મલકનું ઘી નાખી અને ઘી હેક્યો એટલે લોટ હેકી લીધો અને હવે જો આ ખાંડ હે ને નાખી દઈએ આમાં અને ખાંડ ડૂબે એટલું પાણી નાખી દઈએ. કામાં અને હવે આપણે હે ને સાહણી ઉતારી લઈ ને માઈ જો એલસી ખાંડી નાખ્યા હે અને સાહણી ઉતારી લઈ ને પછી મૂંથા નાખી દઈ. પછી જોઈને કેવો થયો હોય, પહેલી વાર ટ્રાય કરું હું તો હાલો હે ને મૂકી દઉં સગડી ઉપર અને સાહણી લઈ લઉં. એવું હે તો હાલો ભાઈ બનાવી નાખો મૂંથા. ભાઈ ટાઈમ કંઈક 12:30 જેવો થયો હે ને આપણે જો મૂંથા મસ્ત બની ગયો હે. ઘી હે ને એક જીરી જામી જાય ને માં જો વરસાદનું જોઈ છે જતાય. હા આપણે મૂંથાર બની ગયો હોય ને હવે પંખા હેઠે મૂક્યો હોય, ઠરી જાય ને તો પછી ઢેફી પાડી લઈ ને બાપા જો નાખું જોવા ગયા છે ને બાકી છે ને આપણે અહીંયા જો પૂરી કરી છે. ખાંગી પાણીપુરી ખાધી હતી, તમે બધા કહેતા હો કે આટા હે નહીં, પણ એમાં એવું છે કે જો મીઠી ચટણી વહી દીધી એ ફ્રીજમાં મૂકી દીધી, છૂંદો વધ્યો હતો એ ફ્રીજમાં મૂકી દીધો, આમાં હે તીખી ફુદીનાવાળી ચટણી બધું ફ્રીજમાં મૂકી દીધું હતું ને પૂરીઓ આપણે હે ને પડ્યું છે તો પૂરીઓ તરી નાખો ને બાકી બધું ફ્રીજમાં હેથી બગડે નહીં. તો ચટણી હે ને ગરમ કરી લેવા એક અને પૂરી ઉતર નાખું ને બાપા ગયા હે જોવા નાખું જોઈ આવે ને તો પછી હે ને આમ 3 થઈ બપોરા કરવું એમ હે. હાલો હે ને પૂરી ઉતર નાખું. હાલો ટાઈમ હે ને 3:45 જેવો થયો છે અને આપણે હે ને 3 વાગે 2:30 વાગે 3 વાગે ચા પાણી પીધા હતા. જોકે ફુવારા ફેરવી 2 કે 2:30 વાગે એમ કે કાઢે. હા 2 વાગે ફુવારા ફેરવા, હું લાઇટ નહોતી ને 2 વાગે ફુવારા ફેરવીને પછી 2:30 અને ચા પીધો અને માં અહીંયા પાડોશી ત્યાં ગયા હે ચણા લઈને ગયા. ત્યાં કંટુડો વડો હે ને ત્યાં દાળ કાપી આવું ત્યાં ગયા હે ને આપણે હે ને અહીંયા ઘરે બેઠા અહીં ફુવારા હાલે છે. ફરી આ લાઇટ જઈને આવે તો વાંધો ગમે ત્યાં કાઢ નાખે એથી ઘરે હોય. જોકે બીજું કંઈ કામ છે નહીં આપણે, ત્યારે આપણે બેઠા ને ફુવારા આમ ધ્યાન છે ને મોબાઈલમાં આવે બાકી હવે કંઈ કામ છે નહીં. આજ તો એને ખડ જે 4 ભારી લેવાના ને વરસાદ એમ માથેથી વયો જાય આવતો છે નહીં. એટલે હવે નોરતામાં આવી જાય માંડવા બગાડવા એવું કરવા થાય. વટાણ આવી જાય તો પાણી ના કાઢવું પડે. હવે તો અમારે જ્યાં એકવાર જ હવે ફુવારા ફરીએ તો આવી જાય આ બાજુ. હવે હે ને ભેહુંને દોઈ કરીને પછી 6 વાગ્યા ટુકડા ફેરવીશું ફુવારા. 6-6:30 વાગે ફેરવી લે કામથી હાલવા જાય. એટલે હાલો આપણે હવે બીજું કંઈ કામ છે નહીં. હાલો ભાઈ હે ને ટાઈમ કંઈક 4:30 જેવો થઈ ગયો હે ને અગણી જો ભાઈ જોશના આવ્યા હે શાંતિ જો બધામાં કુંદરીને વાંટવા ગયા 3 કપડાં ચેન્જ કરીને અને હું અહીં પાવડો પડ્યો હે બકાલે તે લેવા આવી ને જો આપણે હે ને દેશી ટમેટા હે ઝીણા જે થાય ને એનો એક ક્યારો કર્યો હે. આ હે રીંગણીનો એક ફેર વાવી હતી પણ ઉગી નહીં ના પાછી વાવી હે ને અહીંયા વાડ હતો તે બાપા અહીં બધું ચોખ્ખું કરી અને જો આવા ક્યારા બાંધી લીધા હે ને પાઈ લીધા હે ને હવે કે ખડ ઉગી જાય ને તો એમાં ખાતર ભરી ને ગોળી નાખું ને પછી કે લહણ ને ડુંગળી ને
એવા બધાય ક્યારા કરવાના હે. તે જો આવા અસલના ક્યારા કરી લીધા હે ને હવે એમાં હે ને ખડ ઉગી જાય, ખાતર ભરી લઈએ, ગોળી લઈએ, તે કંઈ વાવેતર કરીએ. અને બાકી જો આપણે અહીં ભીંડા હે અને આમાં જો વડા ટમેટાના એકાદા છોડવા હે, બાકી ઝીણાના હે તે થાય હે ને આ હે ગુવાર એમ તા કેદું ન થાય પણ વયો જાહે એવું લાગે હે. ને આમાં હે ને કંઈક વાવ્યું હે, માય હું વાવ્યું એ તો ખબર નહીં, લગભગ ગુવાર વાવ્યું હે. અને અહીંયા જો ધાણા ભાજી વાવી હે એવું હે. હું હે ને અહીં પાવડો લેવા આવી છું અને હવે હે ને ઘેરે જઈને ને માં જો ચોખા હામાં કરે હે ને વાહિંદા ને એવું કરવાનું હે. તો આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. વળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.